પછી નિરાલી હેલો જેના શબ્દો છે અબળાની વેદના. અબળાની વેદના. એ કોઈને ખબર છે આજે શું છે? એ બહેન તમને ખબર છે આજે શું છે? એ ભાઈ તમને ખબર છે આજે શું છે? કોઈને નથી ખબર આજે શું છે? તો કોઈને નથી ખબર તો હું તમને કહીશ કે આજે મારો જન્મદિવસ છે. કેવું સારું બધા મારી પાસે આવી હેપી બર્થડે બોલે, દિલ તો દરિયા જેવું થઈ જાય. તમને ખબર છે મારા પપ્પા મારા માટે નવું ઢીંગલું લાવી આપશે અને મારી મમ્મી એ તો મારા માટે દર વખતની જેમ નવો ડ્રેસ લાવી આપશે અને મારી દાદી એ તો મારા માટે ગાજરનો હલવો બનાવે. હલવો પણ કેવો, તમે ચાખો તો ગાધો જ ન હોય એવો મીઠો લાગે. તમને ખબર છે મારા દાદી મને કહેતા કે ઢીંગલા સાથે રહી એક દિવસ ઢીંગલું આવે તને પરણી લઈ જશે. એવું તો કાઈ હોતું હશે? અરે હું મારી બહેન વિશે તો તમને ક્યાં જ ભૂલી ગઈ. શિવાની નામ છે એનું. તે મારા જન્મદિવસ પર મને હાથમાં મહેંદી લગાવી આપે છે. એવી તો કાઈ ગિફ્ટ હોતી હશે. તમને ખબર છે આ શું છે? હું તમને કહીશ કે આ મારું ઘર છે. હું ત્યાં છુપાઈને જાઉં છું. બધા ચૂપ રહેજો હો. એ પછી પોલીસ અને જીવમાં નાટકવાળા તૈયાર રહેશે. માસી તમને શું થયું? કેમ રડી રહ્યા છો? રામભાઈ તમારી આંખમાં આંસુ કેમ છે? પપ્પા તમને શું થયું? કેમ પડ્યા છો? આંખો ખોલો, બોલો. શું થયું તમને? હું તમારા વગર આ દુનિયામાં શું કરીશ? દાદી તને શું થયું? આંખો ખોલ, બોલતી કેમ નથી? કાઈ બોલ. શું થયું તને? મમ્મી તને શું થયું? આંખો ખોલ, કોઈ બોલ. શું થયું તને? હું આ દુનિયામાં એકલી શું કરીશ? બહેન તને શું થયું? તું તો મને મહેંદી મૂકી આપવાની હતી ને. તને શું થયું? કેમ બોલતી નથી? આંખો ખોલ, કઈ બોલ. શું થયું તમને? શું થયું? કઈ બોલો. હું આ દુનિયામાં તમારા વગર એકલી હું શું કરીશ? કાકા કાકી મને ના મારો. કેમ મારો છો મને? હા તે દિવસે 5 વર્ષ પહેલા મારા મમ્મી પપ્પા અને ખેડૂત પરિવારે આત્મહત્યા કરી હતી. ત્યારે હું તમારા બધા જ પાસે આવી હતી કે આ રાતે મારા પપ્પાનું લેણું મારી પાસે મારો ઉપયોગ કરીને ઘસલતો હતો. ત્યારે તમારામાંથી કોઈ પણ આગળ ના આવ્યું. કાકા અને કાકી તમારી પાસે તો આવી હતી ને કે આ લોકો મને લૂંટે છે, મારી આબરૂ લે છે. ત્યારે તમે તો મને ઘરના ગગણેથી બહાર તગડી મૂકી હતી. તમને ખબર છે હું આખા ગામમાં કચરા, પોતું, વાસણ ધોઈને મારું ગુજરાન ચલાવતી હતી. ત્યારે તમારામાંથી કોઈ પણ મારી પાસે ના આવ્યું. તમને ખબર છે મારા શિક્ષકો મને કહેતા હતા કે તું તો બહુ જ હોશિયાર છે, તું તો ડોક્ટર બનીશ. એક દિવસ મને તાવ આવ્યો અને ડોક્ટરે કીધું કે તને એઇડ્સ થયો છે. ત્યારે તમારામાંથી કોઈ પણ મારી પાસે ના આવ્યું અને કોઈને આવવા પણ ન દીધા. તમે મારું બધું જ જીવન ખરાબ કરી નાખ્યું. હું શું કરું? તમને ખબર છે તમે મને નહીં મારી શકો. મારું હશે તો હું ખુદ જ મરીશ.